નમસ્કાર દર્શક મિત્રો, વી આર લાઈવના ખાસ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી ફિલ્મ જગતે ઘણા ઉતાર ચઢાવ જોયા છે. ગુજરાતી સિનેમાનો એક દાયકો હતો જે સુવર્ણ યુગ કહેવાતો હતો. ત્યારબાદ ઘણી એવી ફિલ્મો આવી જેને સિનેમા જગતને દૂર એક હાંસિયામાં ધકેલી દીધો. જોકે ત્યારબાદ ગુજરાતી સિનેમાને ફરી લોકોને પ્રેમ અર્બન મૂવીઓથી વધારે મળ્યો. બોલિવૂડ અને સાઉથની ફિલ્મોનો જ્યારે અત્યારે ક્રેઝ છે, ત્યારે ગુજરાતની સિનેમાને ટકાવી રાખવું એ સખત અને નિરંતર મહેનતનું કામ છે. આ બધાની વચ્ચે એક એવી ગુજરાતી મૂવી આવી છે જેને લોકોની અંદરથી જગજોરી મૂક્યા છે. આ ફિલ્મ વિશે આજે વાત કરવી છે, જેનું નામ છે ફૂલ સ્ટોપ. આ ફિલ્મ મહિલા સશક્તિકરણ પર તૈયાર થયેલી ગુજરાતી એક્શન ફિલ્મ ફૂલ સ્ટોપ હાલ સુંદર રીતે થિયેટરમાં ચાલી રહી છે, જેમાં મજબૂત પરફોર્મન્સ કરનાર 3 અભિનેત્રીઓ ખુશી શાહ, કાજલ વશિષ્ઠ અને દામિની દવેમાંથી કાજલ અને દામિની દવે આપણી સાથે હાલ સ્ટુડિયોમાં હાજર છે. તેમનું સ્વાગત કરીએ. આપ બે મહાન મહેમાનોનો આપનું હાર્દિક સ્વાગત છે. પહેલો મારો સવાલ એ છે કે આ ફિલ્મ જ્યારે બની ત્યારે ફૂલ સ્ટોપ આ મૂવીનું નામ પાછળ રાખવાનું કારણ શું? ફૂલ સ્ટોપ એટલે સ્ત્રીઓના અગેન્સ્ટ જેટલા બધા ક્રાઇમ થાય છે, રેપ, સેક્સ્યુઅલ હરાસમેન્ટ, એસિડ અટેક, ઈવ ટીઝિંગ, સાયબર બુલિંગ, એ બધા ઉપર ફૂલ સ્ટોપ મૂકવાની અત્યારે જરૂર છે. અને એ જ કોન્સેપ્ટ અને એ જ સ્ટોરી લઈને અમે આ ટાઇટલ સેટ કર્યું છે, જો કે ઇંગ્લિશ છે બટ સ્ટીલ ઇટ ઇઝ વેરી પાવરફુલ ટાઇટલ ફોર અ ફિલ્મ કે ફૂલ સ્ટોપ. આ બધી વસ્તુઓને અત્યારે ફૂલ સ્ટોપ પાડવાની જરૂર છે. આ ફિલ્મ દ્વારા તમે દર્શકોને કયો મેસેજ આપવા માંગો છો? શું સંદેશ પહોંચાડવા માંગો છો આ ફિલ્મ દ્વારા? ફર્સ્ટ મેસેજ ઇઝ કે તમે દુનિયામાં ગમે ત્યાં રહો, તમને આડા લોકો, અભદ્ર લોકો 10માંથી 1 ભટકાવાના છે જ. એટલે આ દુનિયામાં પોતાનું સંરક્ષણ કઈ રીતે કરશો? કોઈ આવો અભદ્ર પ્રસંગ બની જાય તો એને ફેસ કઈ રીતે કરવાનું? એના ઉપર એના અગેન્સ્ટ તમારી જે વસ્તુ બની ગઈ એના અગેન્સ્ટ ફાઇટ કરવાની એક તાકાત આપે છે આ ફિલ્મ, એન્ડ ઇન્સ્પિરેશન આપે છે કે જે થયું એને આવાજ આપો. જે તમારી જોડે થયું એ ઇન્સિડન્ટને ચૂપચાપ સહન નથી કરવાનું, એ ચૂપ્પી તોડવાની છે અત્યારે. અને એક દાખલો થશે ને તો બીજા બધા કશું પણ કરવામાં અત્યારે ડરશે. દેટ ઇઝ ફર્સ્ટ મેસેજ. સેકન્ડ મેસેજ ઇઝ કે સ્ટાર્ટ ટ્રેનિંગ, બેસિક સેલ્ફ ડિફેન્સ શીખો અને વર્કઆઉટ કરો, સ્ટે ફિટ. તમે જ્યારે વર્કઆઉટ કરશો ને તમારી ઇન્ટરનલ બોડીનું એક કોન્ફિડન્સ ચેન્જ થઈ જશે, તમારામાં એક આત્મબળ મજબૂત થઈ જશે, એન્ડ દેટ વિલ ચેન્જ હાઉ પીપલ પરસીવ યુ. અને એ અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ છે ફોર હેલ્થ ઓલ્સો, એન્ડ વેન યુ આર અલોન ત્યારે તમે આમ જુઓ, જે બંધુ કે જે વ્યક્તિ આમ કોન્ફિડન્ટલી ચાલતો હોય એને કોઈ આવીને આમ આંગળી નહીં કરશે. સો યુ હેવ ટુ ક્રિએટ દેટ કોન્ફિડન્સ. આ તમારા પોતાના જીવનમાં આ તમારે લાવવાની અત્યારે જરૂર છે. સો સ્ટાર્ટ વર્કિંગ આઉટ. એન્ડ ત્રીજો મેસેજ મારા તરફથી આ છે કે ફિમેલ ફ્રેન્ડશિપ્સ એને સ્ટ્રોંગ બનાવવાની અત્યારે જરૂર છે. તમારા ભાઈબંધ છોકરાઓમાં હોય છે, કોઈને એક બાઇકમાં કંઈક વાગી જાય ને 5 લોકો પહોંચી જશે ત્યાં 100%. ભાઈબંધોમાં હોય છે આવી ફ્રેન્ડશિપ. છોકરીઓમાં એ આપણે જરાક પાછળ રહી ગયા છે ટુ ક્રિએટ દેટ ફ્રેન્ડશિપ, ટુ ક્રિએટ દેટ બોન્ડ. અને એકબીજા માટે ત્યાં ઊભા રહેવાની જે પરિસ્થિતિઓ હોય છે એ આપણે જરાક એક્ટિવેટ કરવાની જરૂર છે. સો પ્લીઝ વર્ક ઓન યોર ફિમેલ ફ્રેન્ડશિપ બોન્ડ્સ. અને એ 3 મેસેજ મારા તરફથી બહુ આમ સ્ટ્રોંગલી આપવા માંગુ છું થ્રુ ધીસ ફિલ્મ. દામિનીજી, મારો પ્રશ્ન એ તમને છે કે આ સમય તમે લોકોએ કેમ પસંદ કર્યો? પૂરી ટીમે, ડાયરેક્ટરે, પ્રોડ્યુસરે અને તમામ ટીમે કેમ નક્કી કર્યું કે આવા સમયે જ આ ફિલ્મ બનાવવી જોઈએ? ફર્સ્ટ ઓફ ઓલ તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક્શન મૂવી, એ પણ ફિમેલ એક્શન મૂવી હજે સુધી નથી બની છે. સો વી હેવ ટેકન અ મૂવ કે વી શુડ બ્રિંગ ધીસ સબ્જેક્ટ. અને
આઈ ફીલ વેરી લકી, વી ઓલ ફીલ વેરી લકી કે અમે લોકો બધાએ લોકોએ રિસ્પોન્સિબિલિટી લીધી છે એન્ડ બધા લોકોને અમે લોકો મોટિવેટ કરે છે. જે કાજલે કીધું કે લાઈક યુ નો ટ્રેનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. कई वक्त શું થાય ને અમે લોકો વેઇટ કરે કે અરે मेरे साथ तो मैं यहाँ तो सेफ हूँ ना, कुछ नहीं होगा, હું ત્યાં જાઉં છું, અરે ત્યાં તો કોઈ પણ યુ નો मेरे साथ कोई ईव टीजिंग नहीं करेगा. बट वाई टू वेट? स्टार्ट ट्रेनिंग, यू नो बचपन से ही आप लोग ट्रेनिंग लो, નાનપણથી જ તમે લોકો ટ્રેનિંગ સ્ટાર્ટ કરો અને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હું ફેમિલી લોકોને કહીશ, બધા લોકોને, કે તમે તમારી છોકરીઓને દીકરીઓને નાનપણથી જ ટ્રેનિંગ આપો. વેરી 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 ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ. કાજલજી, જ્યારે મેં આ પ્રોમો જોયો ત્યારે પ્રોમોની અંદર સંવિધાનનું મેન ભારતના સંવિધાનનો મુખ્ય શબ્દ આવ્યો હતો. બરાબર. કઈ રીતે જુઓ છો ભારતના સંવિધાનની અંદર? કારણ કે રોજે રોજ કિસ્સાઓ આવતા રહે છે. ઇવન એક જિલ્લાની જ વાત કરીએ, અમદાવાદ જિલ્લાની જ વાત કરીએ તો ઘણા બધા આવા કિસ્સાઓ આવતા છે જે અમુક સામે આવે છે ને અમુક નથી આવતા. તો આવા દેશની અંદર ઘણા બધા કિસ્સા હશે. તો ભારતના સંવિધાન અને એના કાયદાને કઈ રીતે જુઓ છો તમે? ભારતના સંવિધાનનું જે પ્લસ પોઈન્ટ છે એ જ એનું માઇનસ પોઈન્ટ બની રહ્યું છે અત્યારે, કે ભારતનું સંવિધાન બધાને ઇક્વલ વ્યૂમાં જુએ છે અને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી આપવા માંગે છે એઝ અ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, કે દેર ઇઝ અ બેનિફિટ ઓફ ડાઉટ. બટ જે રેપ કેસીસ હોય છે આમાં તો આઈ ફીલ આવર કોન્સ્ટિટ્યુશન શુડ ટેક સ્ટ્રોંગ એક્શન અને સખત પનિશમેન્ટ હોવી જ જોઈએ. કારણ કે આવા બધા પ્રસંગો એક પણ કેસમાં તમે આવી પનિશમેન્ટ આપશો તો બે વાર માણસ વિચાર કરશે આવી કોઈ અભદ્ર વસ્તુ કરવામાં. તો આઈ ફીલ કે એમાં રિફોર્મની જરૂર છે અને આપણા લીડર્સને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ વી નીડ ટુ બ્રિંગ ધીસ રિફોર્મ એન્ડ પ્રોટેક્ટ આવર ફ્યુચર આઈ વિલ જનરેશન. સે વન થિંગ. જી. India is a democratic country and we have a rights, we you know freedom of speech. તો આઈ થિંક અમે બધા લોકોએ ફ્રીડમ ઓફ સ્પીચનું વી હેવ યુઝડ ઇન અ રાઇટ વે. તો એ આપણે લોકો રાઇટ વેમાં યુઝ કરીએ ને તો આઈ થિંક બહુ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં ચેન્જીસ આવશે અને પોઝિટિવ તરીકે બહુ રીતે યુ નો વિલ બ્રિંગ અ ચેન્જ ઇન ધ સિસ્ટમ. સો ફ્રીડમ ઓફ સ્પીચ છે, બહુ બધા રાઇટ્સ છે આપણા કોન્સ્ટિટ્યુશનમાં, બટ યુ નો રાઇટ વેમાં પોર્ટ્રે કરવાની બહુ જ જરૂરી છે. ગઈકાલે જ હું અમદાવાદનો કિસ્સો કહું. એક અધિકારી, પોલીસ અધિકારી, એક બાળકીની છેડખાની કરી. એ બાળકી 17-18 વર્ષની હતી. પોલીસ અધિકારી જો આવું કરે તો શું માનવું? તમે કઈ રીતે જુઓ છો આ મુદ્દાઓને? કારણ કે અત્યારે હાલની અંદર કેવું છે કે નાની બાળકીઓને વધારે ટાર્ગેટ કરવામાં આવે છે. તો તમે આ પિક્ચર દ્વારા નાના બાળકોને જે છોકરીઓ છે 15-16 વર્ષની, 10 વર્ષની, તે બાળકીઓના મા બાપને શું સંદેશો આપવા માંગો છો? હું એ સંદેશો આપવા માંગુ છું કે આપણે બીજાને કશું કરી શકીએ ના કરી શકીએ એ બીજી વસ્તુ છે, બટ આપણે પોતાની જાતને કઈ રીતે ટ્રેન કરી શકીએ, આપણે પોતાની જાતને કેવી રીતે અલર્ટ રાખી શકીએ અને આપણે પોતાની જાતને કઈ રીતે સેફ રાખી શકીએ. કારણ કે લોકો એને બધા તો આમ જ કહેવાનું કે ભાઈ તું તારે નથી ધ્યાન રાખવાનું હતું, તું શું કામ ગઈ, કે તે આવું શું પહેર્યું હતું, આ બધા આવશે. બટ તમારે પોતાની જાતને સેફ કઈ રીતે રાખવાનું, આ આઈ થિંક ઇટ ઇઝ સેલ્ફ રેસ્પોન્સિબિલિટી. ને આપણે આપણી છોકરીઓને, આપણી દીકરીઓને આટલી ટ્રેન કરવી જોઈએ કે તે જીવનમાં જે કંઈ પણ પ્રસંગ બને એ ફેસ કરી શકે. એન્ડ ઇટ ડઝન્ટ હેવ, આમાં ફિલ્મ છે એનો, ઇટ ઇઝ એન એક્ઝેજરેટેડ વર્ઝન, બટ તમે આમ જરાક આવાજ કાઢશો ને કે તે મને કેમ મળ્યું, તો બે જે સભ્ય લોકો છે આપણા સિટીઝન્સ, જે કાકા મામા, જે નજીકમાં સભ્ય લોકો હશે એ આવી જશે તમારા માટે, પણ તમારે બોલવાની જરૂર પડશે અને એ બોલતા શીખવાડું છું આ ફિલ્મના થ્રુ. દેટ ઇઝ ધ મેસેજ કે તમને કંઈક થાય તો તમે પ્લીઝ બોલો. કારણ કે કોઈને સપનામાં નહીં ખબર પડે કે ભાઈ આના જોડે કઈ આવી ઘટના બની. આ ફિલ્મમાં છે ને સેજલના લાઈફમાં બહુ બધા ઇન્સિડન્ટ થાય છે, બટ સેજલના લાઈફમાં RDX આવી જાય અને RDX એમને ટ્રાન્સફોર્મ કરી નાખે, બટ દરેકની લાઈફમાં RDX ન આવી શકે. યુ હેવ ટુ બી યોર ઓન RDX. એક્ઝેક્ટલી. વી હેવ ગિવન ધીસ મેસેજ ઇન ધ મૂવી. કાજલબેન, તમે સ્ટ્રેટ ફોરવર્ડ છો, એકદમ ફેસ ઉપર તમે કહી દો એવા છો. અને મેં વચ્ચે હમણાં તમારું એક ઇન્ટરવ્યુ પણ જોયું હતું કે મને જો એક્શન મૂવી મળશે તો હું જરૂર કરીશ. રિયલ લાઈફમાં પણ તમે આવા છો? હું કોઈને માર્યા છે ખરી?
માર્યા છે મેં, અને મે બી નોટ ટુ ધીસ એક્સ્ટ્રીમ કે જેમ ફિલ્મમાં કર્યું છે, બટ આમ મને છે ને ફાલતુ રોમિયોપંતી નથી ગમતી. અચ્છા. ઓકે, હા, તમે કોઈને હેરાન કરો એ પ્રેમ ના કહેવાય. તમે કોઈની સીટી વગાડીને એ આવાજ કાઢો એ પ્રેમ ના કહેવાય. અડાડો, આ બધી વસ્તુઓ અભદ્ર વસ્તુઓ છે. અને એકવાર હું આઈ થિંક આઈ વોઝ ઇન 9th or 10th સ્ટાન્ડર્ડ, એક ઝાપડ મૂક્યું હતું મેં એક છોકરાને રોડ ઉપર જ. અચ્છા, આ ફિલ્મની અંદર એવો કોઈ કિસ્સો બન્યો છે કે એવું કોઈ ઘટના ઘટી હોય કે જે યાદગાર હોય તમારા માટે? એવું કોઈ સીન આ યાદ તો હોય તો આપણા આરડીએક્સ ની દર્શક- હા રિયલ લાઈફ ઇન્સિડન્ટ કહું તમને. આમ ઓન ધ સેટ અમે લોકો શૂટ કરતા હતા ને, એક માણસ આમ સેટ ઉપર આવે અને આમ ફોન ચલાવે, હું કટરીના કૈફની ડેટ લઈ રહ્યો છું, Oh God. હું પ્રિયંકા ચોપરા અને કટરીના અને આલિયા ત્રણો જોડે ફિલ્મ બનાવું છું, તમારી જોડે ડેટ છે? આમને મને ખબર પડી કે ભાઈ સાહેબ તો ફેકમ ફાક ચાલુ કરી દીધી છે, એટલે કઈ નહીં, તો અમે તો જવા દીધું, અમને તો આવા લોકો મળે જ છે રોજ. એટલે ઓકે ઠીક છે. પછી એમને એક આવી હરકત કરી મારા જોડે સેટ ઉપર, જે મને આમ બહુ ખરાબ લાગી કે બોસ તને તું ખોટી જગ્યાએ આંગળી કરી રહ્યો છે, હું તને અત્યારે 2 ઝાપડ મારીશ ને તું પછી તું કોઈને મોઢું જોવા લાયક નહીં રહેશે. પ્લાનિંગ કરી છે પછી એના પછી તો બરાબર એમને ગરમ ચાથી એમનો અભિષેક કર્યો. એ જીવનમાં કોઈ સ્ત્રી જોડે આવી હરકત નહીં કરશે, નેવર. એ પછી અમારા સેટ ઉપર પણ નહીં દેખાણા અને ભટકાયા નહીં અમને કોઈ દિવસ, અને આઈ એમ શ્યોર એ પછી આવી હરકતો કરવાનું બંધ કરી દીધું હશે. એવું બનવું પ્રસંગ ફિલ્મના સેટ ઉપર. આ ફિલ્મની અંદર ઘણી વખત એવું જોવા મળે છે કે કારણ કે આ લાઈન એવી છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ એવી છે કે ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે કાસ્ટિંગ કાઉચના પણ કિસ્સાઓ સામે આવતા હોય છે, Correct. અને પુરુષો સાથે પણ ક્યાંક કાસ્ટિંગ કાઉચ આ લાઈનની અંદર થતું હોય છે. કરેક્ટ. કઈ રીતે જુઓ છો જે બાળકો છે, જે નાની બાળકીઓ જે આ લાઈનની અંદર આવવા માંગે છે, કેટલી સેફ છે? ઓકે, તમે કોઈ પણ ફિલ્ડમાં કામ કરો, તમે ઘરથી જ્યારે પગ બહાર મૂકવાનો પ્રયત્ન કરશો ત્યાંથી મંડીને તમારું જે ડેસ્ટિનેશન હશે ત્યાં સુધી તમને આવા આડા લોકો મળવાના જ છે. તમે ડોક્ટરની ટ્રેનિંગ લો કે તમે એક્ટર બનવાની પ્રયત્ન કરો, જાઓ ક્યાંય પણ જાઓ, શોષણ સ્ત્રી જોડે કે પુરુષ જોડે કરવા વાળા લોકો બધી જ જગ્યા છે. બટ યુ હેવ ટુ ડિસાઇડ કે તમે કઈ રીતે એને ફેસ કરશો, અને ફાલતુ બાતે એન્ટરટેન કરવાની નહીં. અને અગેન એ તમારું અંગત જીવનનું એક પ્રશ્ન છે. ઓકે, જે લોકો કરે છે એમને ફાવે કરતા હશે, આઈ ડોન્ટ નો, બટ મને નથી ફાવતું, અને હું મારી રીતે મને જે કામ ગમે, મને જે લોકો જોડે ફાવે કે હા ઠીક છે અહીંયા વ્યવસ્થિત છે, અહીંયા કોઈ ફાલતુગીરી વાતો નથી કરતા લોકો, તો હું એમના જોડે કામ કરું છું. અને બધાને હું એ જ સજેશન આપીશ, કારણ કે ઇવેન્ચ્યુઅલી ઇટ ઇઝ યોર લાઈફ, યોર કરિયર અને યોર ડિસિશન. બટ એ જ સજેશન આપીશ કે આવા લોકો તમને બધી જગ્યા મળવાના છે. તમારે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ એ તમારી અંતરાત્માને પૂછીને પછી કરજો, કારણ કે ઇવેન્ચ્યુઅલી અહીંયા જવાબ આપવાનો છે. બારે કોઈને જવાબ નથી આપવાનો, અહીંયા જવાબ આપવાનો છે, અને ભગવાન તો જુએ જ છે. એટલે કૃષ્ણ સદા સહાય તે. તમારા કરિયરમાં ભગવાનનું નામ લો અને આગળ બઢો, બટ બી પ્રિપેર્ડ ટુ ફેસ પીપલ. તમારી સાથે કોઈ દિવસ આ ફિલ્મ લાઈનની અંદર આવી કોઈ ઘટના ઘટી છે કે તમારા કોઈ સર્કલની અંદર કોઈ દિવસ આવું બન્યું હોય, એવો કોઈ કિસ્સો? જો મારી પર્સનાલિટી એવી છે ને કે લોકો મારી રિયલ લાઈફ પર્સનાલિટી આવી છે કે આમ ભૂલે ભટકાઈ કોઈ આવી વસ્તુ કરી દે મારા જોડે તો હું એમને બરાબર કરી દઉં, જવાબ આપી દઉં એમને. અને મોટાભાગે યુ લર્ન ટુ ઇગ્નોર થિંગ્સ કે હા ઠીક છે, કોઈ તમને મેસેજ કર્યું, તમને ખબર છે કે તમારે કોઈ ઇન્વોલ્વ થવાનું નહીં, એટલે જવાબ નથી આપવાનું, ઇગ્નોર કરીએ. કે પછી વધારે પડતું કોઈ તમને હેરાન કરે તો પછી એને બરાબર કરવાનો રસ્તો મને ખબર હે. આ મૂવીની અંદર એક વિલનનું પાત્ર મેહુલ બુચ, જે ખૂબ જ સિનિયર અને નાટકોમાં પણ ઘણા પિક્ચરોમાં, ઘણા સિરિયલોમાં, તેમની સાથે અનુભવ કેવો રહ્યો? કારણ કે ખૂબ એ તો જાણીતા અને આમ સ્ટાર છે યાર. એ આપણા મતલબ મારા માટે તો ગુજરાતના અમિતાભ બચ્ચન છે. જસ્ટ મેજિકલ ઓન સ્ક્રીન. એમની વોઇસ, Magic. એમની પર્સનાલિટી, એમનું પ્રેઝન્સ ઓન સ્ક્રીન તમે જુઓ, ઇટ્સ અમેઝિંગ, ઇટ્સ અમેઝિંગ. એન્ડ એ બહુ જ સરસ ગીતકાર પણ છે. આમ માઇક ઉપર એમની અવાજ તમે સાંભળો તમને મજા પડી જાય. એટલે મન તો એમના જોડે કામ કરવાનું બહુ મજા આવી એક તો, અને બહુ શીખવાનું પણ મળ્યું મને
એક તો થિયેટર બેકગ્રાઉન્ડ છે અમે બંને લોકો, મેં પણ ગુજરાતી થિયેટરમાં બહુ કામ કર્યું છે, તો દેટ કનેક્શન વોઝ ઓલવેઝ ધેર. બટ learning on screen how he's doing shots, how he's managing his presence on camera, એ બહુ મજા આવી મને. I would like to add one thing કે મેહુલ સર was so senior and આ મારી પહેલી ગુજરાતી ફિલ્મ છે, तो he didn't treat us like कि that ये नहीं है तो जूनियर की तरह ट्रीट करो या वैसे ही treats everyone equally and that is the best thing about him. તમને લાગે છે કે આ મૂવી સમાજની અંદર એક રસપ્રદ મુદ્દો બની શકે? કારણ કે ઘણી બધી હિન્દી મૂવી પણ આવી છે અને ગુજરાતી મૂવી પણ આવી છે. ગુજરાતી મૂવીની વાત કરીએ તો છેલ્લો દિવસ તમે જોઈ લો, એક યંગસ્ટર અને કોલેજ લાઈફ ઉપર આખી બની છે. હમણાં જ એક લેટેસ્ટ મૂવી આવી છે લાલો કરીને, તે પણ એક ખૂબ જ ઓછા બજેટની અંદર અને ખૂબ સરસ દર્શકો સુધી પહોંચી છે. તમને લાગે છે કે આ એક મેસેજ તો સારો છે પણ દર્શકોના દિલની અંદર જગ્યા બનાવી શકશે? અત્યાર સુધી અમે બે પ્રીમિયર શોઝ કર્યા છે અને ઓડિયન્સનું રિએક્શન તમે જોશો ને તો તમને આમ લાગશે કે ખરેખર આ મૂવી ઓડિયન્સને ટચ કરી છે. દેવર વિમેન લેડીઝો હતા ગ્રુપ શોમાં અને એમને કીધું કે આ ફિલ્મ પિક્ચર જોયા પછી મને તો દોડવાનું મન થાય છે. તો 10માંથી 2 બહેનો પણ જે દોડવાનું ચાલુ કરે કે ફિટનેસ ટુવર્ડ્સ ચાલુ કરે કે કંઈક આમ એમનામાં જોશ આવે, એઝ અ આર્ટિસ્ટ આઈ થિંક વી આર સક્સેસફુલ. અને મારા બેન આવ્યા હતા જોવા, એમને કીધું કે યાર આ પિક્ચર જોયા પછી તો હું પણ કાલથી વોક પર જવાની છું. એટલે આઈ થિંક ધીસ ઇઝ અ સ્મોલ ચેન્જ બટ એનું ઇમ્પેક્ટ મોટું થશે. આઈ ફીલ કે બહુ બધા લોકો એ ફોલો કરશે. વી હેવ મોટિવેટેડ લાઈક એવરીવન ઓલમોસ્ટ બધા લોકોને આમ જોશ આવી ગયો છે કે લાઈક કલ સે હમ ट्रेनिंग लेंगे, हम लोग कराटे सीखेंगे, मिक्स मार्शल आर्ट्स करेंगे. सो या એક એમના અંદર એક જોશ હતું. હા, અને ભાવિની જાણી આવ્યા હતા જોવા અને એમને કીધું કે આ આરડીએક્સ કેરેક્ટર છે ને એ તો હું જ છું, કે હું આવી જ હતી. એન્ડ શી લિવ્ડ હર ડેઝ ઓફ હર ટાઈમ એન્ડ એમને વીર પુરસ્કાર આપેલું છે ગવર્મેન્ટે. સો ઇટ્સ લાઈક એન્કરેજિંગ વિમેન ટુ બી સ્ટ્રોંગ. હું દર્શક મિત્રો પણ આપણે જે જાણવા માંગી છે મૂવી વિશે થોડું ઘણું જણાવો કે કેવા મુદ્દા ઉપર બની છે મૂવી, અને એક્શન મૂવી તો છે સાથે સાથે ડ્રામા છે, કોમેડી પણ છે, તેના વિશે આપણા દર્શક મિત્રોને જણાવો. તો આ એક રેપ વિક્ટિમ હોય છે ફિલ્મમાં અને એને ન્યાય અપાવવાનું એક સંઘર્ષ જે છે એમાં 3 છોકરીઓ 3 કેરેક્ટર્સ જોડાય છે. હું, દામિની એન્ડ ખુશી, અને વી ગેટ હેલ્પ ફ્રોમ પોલીસ ડિપાર્ટમેન્ટ જે કેરેક્ટર સૌરભ બારોટજીએ ભજવ્યું છે. એન્ડ હાઉ વી 4 ફાઇટ ટુ ફાઇન્ડ ધ ક્રિમિનલ અને એને ન્યાય અપાવવા માટેની અમારી જે આ જર્ની છે ઇટ ઇઝ ધ પ્લોટ ઓફ ધ ફિલ્મ. વાર્તાનો કોઈ ભાગ તમારી સાથે વ્યક્તિગત રીતે જોડાયેલો છે આ મૂવીની અંદર? કોઈ ઇન્સિડન્સ બન્યો હોય સેટ ઉપર કે ના લેવા જેવું છે? આઈ થિંક એમાં જે મારી દાદીનું કેરેક્ટર છે એમને આવું એક બહુ ક્યુટ સીન છે જ્યારે દાદી કહે છે કે યાર આ છોકરીને પરણાવો, છોકરા વેડા કરવાનું બંધ કરે ને આવું બધું. એન્ડ આરડીએક્સ સેઝ કે આરડીએક્સ કોણ છે? આરડીએક્સ ઇઝ મી, મારું કેરેક્ટરનું નામ આરડીએક્સ છે, રિયા દામોદર ક્ષીરસાગર, એટલે આનું આરડીએક્સ ઇઝ શોર્ટ ફોર્મ. એન્ડ હર પર્સનાલિટી ઓન સ્ક્રીન એન્ડ ઇન ધ સ્ટોરી ઇઝ લાઈક બોમ્બ. આરડીએક્સ. આપના પાત્ર વિશે આપ જણાવશો કે આપનું આ મૂવીની અંદર પાત્ર શું છે? અને દામિની તો હું જે રોલ પ્લે કરું છું સેજલનું રોલ પ્લે કરું છું. તો સેજલ છે ને બહુ જ ઇનોસેન્ટ, સીધી છોકરી અને અંડર કોન્ફિડન્ટ છે. તો એમના લાઈફમાં છે ને એમના રિલેટિવ્સ હોય, ટીચર હોય, બહુ બધા લોકો એમને હેરેસ કરે, કોઈ મેન્ટલી હેરેસ કરે, કોઈ ફિઝિકલી હેરેસ કરે, તો એ ફાઇટ ન કરી શકે. તો એના લાઈફમાં આવે આરડીએક્સ અને આરડીએક્સ એને ટ્રાન્સફોર્મ કરી નાખે. અને સેજલનું જે ટ્રાન્સફોર્મેશન છે ને ફ્રોમ વેરી ઇનોસન્ટ ટુ વેરી બ્રેવ ગર્લ, એ જોવા જેવું છે. એન્ડ આઈ થિંક દરેકના લાઈફમાં સેજલ જેવા ઇન્સિડન્ટ હોય જ, નાના ઇન્સિડન્ટ હોય, બટ આઈ થિંક એવરી ગર્લ મસ્ટ હેવ ફેસ ધીસ. સો આઈ થિંક એ જોવા જેવું છે સેજલનું ટ્રાન્સફોર્મેશનલ જર્ની. 3 લેડીઝ છે આ મૂવીની અંદર, 3 મહિલાઓ. ત્રીજી વ્યક્તિ આપણી જે તમારા સાથે જે મહિલા છે, હા,
તેમના રોલ વિશે જણાવો કે તેમને કઈ રીતે આ મૂવીની અંદર કામ કર્યું છે, અને મેહુલ બુચ વિશે પણ તમે જરાક જણાવો કે તેમનું પણ કેરેક્ટર એક નેગેટિવ રીતે આ પિક્ચરમાં દર્શાવવામાં આવ્યું છે. મેહુલ સરના વિશે તો આઈ વુડ રિક્વેસ્ટ કે તમે એમની ખાલી એન્ટ્રી જુઓ બસ. મારા જોડે સાચે એમના માટે શબ્દો નહીં. હી હેઝ ડન સચ એ ફેબ જોબ ઓન સ્ક્રીન. તમે એમને જુઓ, તમારા મનથી ઓટોમેટિકલી સીટીઓ વગાડશો તમે. એન્ડ હી ઇઝ ડન અ ગ્રેટ જોબ. ઓફકોર્સ એમના તો મારા જોડે સાચે શબ્દો નહીં, બિકોઝ એમની એન્ટ્રી આવે ને યુ જસ્ટ અવાક થઈને તમે જોતા રહી જશો. ઓછા પડી જાય છે. એટલે હી ઇઝ જસ્ટ અમેઝિંગ ઓન સ્ક્રીન અને તમને મજા આવશે એમને જોવાની. એન્ડ વિલન એટલે આમ આઈ થિંક મોગેમ્બો વાલી ફિલિંગ હતી. જ્યારે તમે એમની એન્ટ્રી જોશો ને ત્યારે તમને ચોક્કસ આવી ફિલિંગ આવશે. એન્ડ ઇટ્સ ગ્રેટ ટુ હેવ એમ. ખુશી શાહનું કેરેક્ટર જે છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. શી ઇઝ એન NRI રિટર્ન ફ્રોમ લંડન, એન્ડ એમનું અહીંયા એક NGO હોય છે, એન્ડ હાઉ શી હેલ્પ્સ અસ. એક ઇન્સિડન્ટ છે જ્યારે હું ને આ સેજલ અટવાઈ ગયા હોય છે, એન્ડ શી કમ્સ ટુ રેસ્ક્યુ. એન્ડ શી ઇઝ ઓલ્સો એન ગ્રેટ એક્ટર, એન્ડ શી ઇઝ ડન લોટ ઓફ ગ્રેટ સ્ટન્ટ્સ ઇન ધ ફિલ્મ. તો વી આર જસ્ટ વેઇટિંગ ટુ જોઈન હર ઇન સુરત. અચ્છા, આ મૂવીનું શૂટિંગ કયા લોકેશનો ઉપર કરવામાં આવ્યું છે? આઈ થિંક મેં હમણાં જોયું અને વાંચ્યું પણ ખરી કે આ મૂવી 8 કન્ટ્રીની અંદર બહાર આવી છે, અને કયા કયા લોકેશન ઉપર આ શૂટ કરવામાં આવ્યું, અને સૌથી વધારે મજા ક્યાં આવી? ભારતમાં કે બહાર? વી શોટ એટ ઈસ્ટર્ન યુરોપ. સો જે પણ એક્સટિરિયર છે ફોરેન કન્ટ્રીઝ છે, વી શોટ એટ ઈસ્ટર્ન યુરોપ. એન્ડ પછી મને મજા તો અમદાવાદમાં જ આવી, કારણ કે ઠંડ હતી, અહીંયા જનવરીનો ટાઈમ હતું અને જમવાનું એટલું સરસ હતું. એન્ડ ઠંડ હતી એટલે આમ જેકેટ અને શોલ આમ બેસીને રાત કાઢી છે અમે. સુભાષ બ્રિજ અને આખું અમદાવાદ, કોઈ ખૂણું નથી છોડ્યું. આખા અમદાવાદ ફર્યા છે અમે લોકો, અને જાત જાતના ડિફરન્ટ ક્વિઝિન્સ રેસ્ટોરન્ટ્સ ટ્રાય કર્યા ગુજરાતમાં. અને કાઇટ ફેસ્ટિવલ હતું એટલે ઊંધિયું ખાધું. તો મજા તો યાર અમદાવાદ. એક્શન મૂવી તમે સ્ટ્રેટ ફોરવર્ડ છે આપણે વાત કરી, અને આ એક મૂવીની અંદર એક્શન સીનો પણ બહુ ખૂબ જ દેખાયા છે. Correct. મજા આવી એક્શન મૂવી એક્શન સીન કરવામાં? સી આઈ એમ ટ્રેનિંગ સિન્સ 2012. અચ્છા. 2012 થી હું મિક્સ માર્શલ આર્ટ્સની પ્રેક્ટિસ એન્ડ ટ્રેનિંગ કરું છું. ઓકે, તો એ જે સ્કિલ છે એ એઝ અ એક્ટર તરીકે તમને ફિલ્મમાં કામ આવે, ઇટ્સ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી. મહિલા સની દેઓલ કહી શકાય તમને? 2.5 કિલો કા હાથ કહી શકાય તમને? બિલકુલ. અચ્છા, મારે એ જાણવું છે કે એવો કોઈ સંવાદ આ ફિલ્મની અંદર, એવો ડાયલોગ, જેમ કે મેં હમણાં કીધું કે સની દેઓલ, અમુક જે કલાકારો છે, હીરો છે, એમના એક પંચ લાઈન હોય છે કે 2.5 કિલો કા જબ હાથ પડતા હે. તમારે આ મૂવીની અંદર એવો કોઈ ડાયલોગ્સ તમારા લોકોના કે એવો કોઈ મૂવી દેખી? આઈ થિંક મોસ્ટલી ડાયલોગ્સ RDX ના આવા જ છે, બટ there is one line which says, આ પ્લાસ્ટર કાપવાનો પ્રોગ્રામ છે ને, પોસ્ટપોન કરી નાખ, કારણ કે તારા હાથ તો હજી ભંગાવાના છે. अच्छा, आपने कोई वो कोई डायलॉग? एक है जहाँ पे मैं एक प्रोफेसर को बेल्ट से मार रही हूँ. ऐसे कि કેમ મારવામાં આવે છે પ્રોફેસર ને? એ તો તમારે જોવી પડશે. You have to watch the film. બહુ જ મસ્ત સીન છે. મતલબ વન ઓફ માય ફેવરેટ સીન ઇન ધ મૂવી. આઈ થિંક પટ્ટે ને પટ્ટે તમે મારો છો. અરે પણ પ્રોફેસર ને આવી રીતે કોઈ દિવસ કોઈ મારતું એના માટે હશે? તમને મૂવી You have to. જોવું પડશે. એવા લખણના હશે. एंड ऐसे कि गुरु तो साक्षात भगवान का रूप होता है, बट तेरे जैसा हवस का पुजारी लड़कियों को गंदी नजर से देखता है. एंड मुझे मारती જ જાઉં છું. You have to see the movie કે why you know કેમ એનું આમ કરું હા, છું. શું ચાલી રહ્યું છે. એક છેલ્લો સવાલ તમને બેને કરવા માંગુ છું કે ફૂલ સ્ટોપ શું કહેશો, કે શું સંદેશ આપવા માંગશો આ શબ્દથી ફૂલ સ્ટોપ ને આપણા દર્શક મિત્રોને? Let's repeat બેની the thing સાથે that we કોઈ did એક in પ્રતિક્રિયા. theatre. Rape, Full stop. acid attack, Full stop. murder, Full stop. sexual harassment, Full stop. eve teasing, Full stop. all the crimes, full stop. ચોક્કસ. તો આ હતી ફૂલ સ્ટોપના જે
ટીમ હતી જે આપણી સાથે જોડાયા હતા વીઆર લાઈવના સ્ટુડિયો પર આવ્યા અને ખૂબ જ સરસ મજાની આ મૂવી છે તો જરૂર અચૂકથી જોજો કારણ કે ખૂબ જ મહિલા સશક્તિકરણની વાતો છે અને ખૂબ જ ઓછા બજેટની અંદર અને ખૂબ સરસ એક્શન છે કોમેડી છે થ્રિલર છે ઇમોશનલ છે ખૂબ જ સરસ મૂવી છે તો આપ બે મહેમાનોનો ખૂબ ખૂબ આભાર જે આ અમારા દર્શક મિત્રોને આ મૂવી વિશે જણાવ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ